આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે આપણે પણ જે કોઈ પણ લોખંડની વસ્તુ હોય એને ચુંબક બનાવી શકીએ છીએ. હવે આ એક લોખંડની વસ્તુ છે, આ એક પાનું છે. તો નિર્વાબેન છે એ ઘરેથી આ પાનાને ચુંબક બનાવીને આવ્યા છે. તો કેવી રીતે બનાવ્યું છે એ સમજીએ. તો કે કોઈ પણ એક લોખંડની વસ્તુ લેવાની અને એક ચુંબક લેવાનું. થોડુંક મોટું લેશો તો ફટાફટ આ જે છે એ ચુંબક બની જશે. હવે આની અંદર અત્યારે શું હોય કે અત્યારે છે આની અંદર અણુઓ છે ને અસ્ત વ્યસ્ત ગતિ કરતા હોય, અને આને તમારે ચુંબક બનાવવું હોય ને તો એક દિશામાં તમારે એને ઘસવું પડે છે. ઉદાહરણ તરીકે આપણે આ ચુંબક છે, બરોબર છે. હવે આને મારે ચુંબક બનાવવું છે, આ જે પાનું છે એને, તો આપણે શું કરશી કે એને એક દિશામાં આ રીતે ઘસવાનું છે. આ રીતે એક જ દિશામાં ઘસવાનું તમારે. જો તમે આ રીતે ઘસશો તો તમારા જે ચુંબકત્વ છે ને એ અણુઓનું અસ્ત વ્યસ્ત થઈ જશે અને ચુંબકત્વ છે એ વહી જશે. તો એના માટે તમારે એક જ દિશામાં આ રીતે ઘસવાનું, ચાલુ રાખવાનું, ચાલુ રાખવાનું, ચાલુ રાખવાનું, અને અંદાજિત 500 થી 600 વાર આ રીતે એક દિશામાં ઘસશો એટલે કોઈ પણ લોખંડનો ટુકડો છે એ ચુંબક બની જાય છે. એનું કારણ શું છે? કેમ કે અંદરના અણુઓ એક જ દિશામાં આવી જાય છે, અને એક દિશામાં આવી જાય એટલે એક ધ્રુવ છે એ N ધ્રુવ કહેવાય અને બીજો ધ્રુવ છે એ S ધ્રુવ કહેવાય, અને આપની કોઈ પણ લોખંડનો ટુકડો છે એ ચુંબક બની જાય છે. તો જોઈએ આપણે નિર્વાબેન છે એને ઘરેથી ઘસીને આવ્યા હતા, તો હજી પણ છતાં પણ થોડુંક ઘસી લઈએ જેનાથી ચુંબક છે એ પ્રબળતા પ્રાપ્ત કરે. તો જોઈએ કે આ જે છે એ ચુંબક બન્યું છે કે નથી બન્યું. તો કે આપણે નજીક લાવો કેમેરો, આપણે ચેક કરીએ. તો તમે જોઈ શકો છો કે આ શાર્પનર છે અને અંદર લોખંડની બ્લેડ છે એ ચોંટી જાય છે. પછી આપણે બીજું ચેક કરીએ, આ ચેક કરીએ. આ પણ છે એ ચુંબકત્વ આની અંદર પાનાની અંદર આવી ગયું છે. એના પછી આ પણ તમે જોઈ શકો છો, બરોબર. પછી આ મારી એક પેન છે, આ પણ લોખંડની છે. જોઈએ એ ચોટે છે કે નથી ચોટતી. તો કે આ પણ ચોટી જાય છે. મતલબ કે લોખંડની વસ્તુ હોય એને તમે અંદાજિત એક જ દિશામાં 500 વાર ઘસો ત્યારે એ ચુંબક બની જાય છે. તમે તમારું ચુંબક જાતે પણ બનાવી શકો છો.